સ્કૂલ કેન્ટીનમાં કાચ મળ્યા બાદ આરોગ્ય વિભાગ સફાળો જાગ્યો। અમદાવાદમાં જુદી જુદી ટીમો દ્વારા શાળાઓમાં ફૂડ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। સરખેજની અદાણી વિદ્યા મંદિરમાં આરોગ્ય વિભાગના ધામા બાળકોને પીરસવામાં આવતા ભોજનના નમૂના લેવામાં આવ્યા। કેન્ટીન સંચાલકો પાસે FSSAI સર્ટિફિકેટની ચકાસણી કરાઈ છે। આનંદ નિકેતન સ્કૂલની કેન્ટીનમાંથી કાચ મળ્યો હતો। અમદાવાદના શિલજ ખાતે આવેલી આનંદ નિકેતન શાળામાં થોડા દિવસ અગાઉ બાળકોના જમવામાં કાચના ટુકડા મળી આવ્યા હતા। તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ હેલ્થ ડિપાર્ટમેન્ટ છે તે સક્રિય થઈ ગયું છે અને જે તમામ શાળાઓમાં હાલમાં ફૂડનું તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં અદાણી જે શાળા છે ત્યાં ફૂડ ડિપાર્ટમેન્ટ પહોંચ્યું છે અને તેના જે અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું। સર, કયા પેરામીટર્સને ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવે છે તપાસ દરમિયાન? દરેક સ્કૂલની અંદર જ્યારે ખાદ્ય પદાર્થો બનાવી અને ભોજન પીરસતા હોય તો સૌથી પહેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે FSI નું લાયસન્સ મેળવેલું હોવું જોઈએ। બીજું કે જે ખાદ્ય પદાર્થ બનાવવા માટે રો મટીરિયલ વાપરે છે એ સારી ગુણવત્તાવાળું એ લોકોએ પરચેજ કરવાનું હોય છે અને જે બનાવટ ખાદ્ય પદાર્થ બનાવતા હોય તે જગ્યા એકદમ હાઇજેનિક કન્ડિશનમાં હોવી જોઈએ। હાલમાં જરૂર પડેથી ખાદ્ય પદાર્થના નમૂના લઈ અને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે। અન્ય સાફ સફાઈના પણ કોઈ પેરામીટર્સ ધ્યાનમાં લેવામાં આવતા હોય? હા, અહીંયા જે જ્યારે ખાદ્ય પદાર્થ બનાવતા હોય ત્યારે જે રસોઈ બનાવવાના સાધનો છે એ સારી કન્ડિશનમાં ચોખ્ખા હોવા જોઈએ। નીચેનું ભોયતળિયું પણ ચોખ્ખું હોવું જોઈએ। ફૂડ સેફ્ટીના જે શેડ્યુલ 4 છે એના નિયમોનું પાલન કરવાનું હોય છે। બાળકોના ન્યુટ્રિશનને લઈને ખાસ ચિંતા જતાવવામાં આવતી હોય છે, તો એના કોઈ જે માપદંડ હોય? આ લોકો જ્યારે ન્યુટ્રિશન બાબતે જ્યારે ખાદ્ય પદાર્થ બનાવતા હોય તો એની અંદર જે આ લોકો કઠોળ બનાવી અને કઠોળ આપતા હોય છે જેમાંથી એ લોકોને પ્રોટીન્સને મળતું હોય છે। ખાસ કરીને એવું પણ અત્યારે હાલમાં ચર્ચા ચાલી રહી છે કે 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પેકેટ ફૂડ ના મળવા જોઈએ, એ બાબતે શું જણાવશો? એ બાબત હાલ એના માટેનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને એના પર આગળ જરૂર પડેથી કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ, જે પ્રકારે અધિકારી મહેન્દ્ર પટેલે જણાવ્યું કે માપદંડ છે તેનું કડક પાલન થવું જોઈએ, તે જ માટે અહીંયા હાલમાં અદાણી વિદ્યા મંદિરમાં તપાસની ટીમ હાજર છે। કેમેરા પર્સન હેમંત રાઠોડ સાથે ધ્વનિ મોદી, TV 13 ગુજરાતી, અમદાવાદ।